આ તરફ તાપીમાં મેઘમહેર બની મુસીબત 43 રસ્તાઓ બંધ થયા છે. કુકરમુંડાની શાળા પાણીમાં ગરકાવ થઈ છે. તાપી જિલ્લામાં અવિરત વરસાદ વચ્ચે 43 રસ્તાઓ બંધ. વ્યારા, સોનગઢ, ઉકાઈ, ઉચ્છલ, ડોલવણ તાલુકાના રસ્તાઓ બંધ થયા છે. નિઝરની કુકરમુંડા તાલુકામાં ધોધમાર વરસાદ નોંધાયો છે. નિઝરમાં સાંઈ વિદ્યા મંદિર સ્કૂલ સહિત અનેક કોલોનીમાં પાણી ભરાઈ ચૂક્યું છે. નિઝર, વેલદા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ ખેતરોમાં કોલોનીઓ વરસાદી પાણી ભરાયું છે. નિઝર એસબીઆઈ ચોકડી પાસે પાણી ભરાતા તંત્ર દ્વારા પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. હવામાન વિભાગની આગાહીને લઈ તંત્ર દ્વારા નિઝરમાં એનડીઆરએફની ટીમ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. તાપીના કુકરમુંડામાં વરસાદી પાણીથી શાળા જળબંબાકાર બની. મૌલીપાડા પ્રાથમિક શાળાના મેદાનમાં પાણી ભરાયું. વર્ષોથી રજૂઆત છતાં કોઈ ઉકેલ નથી. તૂટેલી ગટર લાઇનથી વરસાદી પાણીનો નિકાલ ઠપ છે. પેવર બ્લોક નીચે દબાઈ તૂટી ગઈ ગટર. શાળા ઉપરાંત રહેણાંક મકાનોમાં પણ વરસાદી પાણી ઘૂસ્યા. મધ્યાહન ભોજનના શેડમાં પણ વરસાદી પાણી ટપકે છે. તાત્કાલિક કાયમી ઉકેલ લાવવા ગ્રામજનોએ અપીલ કરી છે.